સુરત લીંબાદ વિસ્તારમાં 3 માસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ઘરમાં ઘૂસીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચારેય આરોપીઓને લીંબાદ પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. લીંબાદના રુસ્તમ પાર્કની ગલી નંબર 3માં ફૈઝાન ઉર્ફે ડમો ઇરફાન સૈયદના ઘરમાં ઘૂસી આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપી વસીમ ઉર્ફે કાલિયા, નાઝિમ ઉર્ફે ડાયમંડ, નાઝિમ ઉર્ફે લડુ અને સમીર ઉર્ફે ઘુંઘરુએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી મારામારી કરી હતી અને ચપ્પુ બતાવી કહ્યું હતું કે દેખ लिया घर में घुस के मारा ना, अब हमारे खिलाफ पुलिस कंप्लेन किया तो तुझे पूरा ही खत्म कर देंगे. આ ધમકી બાદ ફરિયાદે લીંબાદ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી 2 દિવસમાં ચારે આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસે આરોપીઓને સાથે રાખી જાહેરમાં સરઘસ કાઢી તેમની શાન ઠેકાણે પાડી અને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ વિરુદ્ધ લીંબાદ પોલીસ મથકમાં 2 ગુના નોંધાયા છે. ઝડપાયેલા આરોપી વસીમ ઉર્ફે કાલિયા વિરુદ્ધ અગાઉ 3 ગુના, નાઝિમ ઉર્ફે ડાયમંડ વિરુદ્ધ અગાઉ 1 ગુનો અને સમીર ઉર્ફે ઘુંઘરુ વિરુદ્ધ અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.